રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં ઈવીએમ ડિસ્પેચની કામગીરી શરૂ થઈ ગઈ છે। રાજકોટમાં 2025 મતદાન મથકો કાર્યરત છે। તમામ સેન્ટરો પર ઈવીએમ ડિસ્પેચની કામગીરી તો ઈવીએમ વીવીપેટ સ્ટેશનરી સહિતના સાધનોની ફાળવણી કુલ 8 સેન્ટર પરથી ડિસ્પેચની કામગીરી કરવામાં આવી રહી છે। 13,500થી વધુ કર્મચારીઓ કાર્યરત તો 3200થી વધુ પોલીસ કર્મીઓ સુરક્ષા સંભાળશે। તો રાજકોટમાં ઈવીએમ ડિસ્પેચની કામગીરીની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે તમામ સેન્ટરો પર ઈવીએમ ડિસ્પેચની કામગીરી જોવા મળી રહી છે। ઈવીએમ વીવીપેટ સ્ટેશનરી સહિતના સાધનોની ફાળવણી કરવામાં આવી રહી છે। તો રાજકોટથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં ઈવીએમ ડિસ્પેચની કામગીરી શરૂ થઈ ગઈ છે। તો આવતીકાલે લોકસભાની ત્રીજા તબક્કાની ચૂંટણી છે, ત્યારે રાજકોટમાં ઈવીએમ વીવીપેટ સ્ટેશનરી સહિતના સાધનોની ફાળવણી કરવામાં આવી રહી છે। કુલ 8 સેન્ટર પરથી ડિસ્પેચની કામગીરી હાથ ધરવામાં આવી છે। તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડલ જોડાઈ ગયા છે। જે ધ્રુવ, રાજકોટમાં ઈવીએમ વીવીપેટ સ્ટેશનરી સહિતના સાધનોની ફાળવણી કરવામાં આવી રહી છે, શું છે વધુ વિગત? એફપીઓ નંબર 374 શરૂ થઈ ચૂકી છે। સવાર મિયાત્રા વર્ષાબેન અમુભાઈ જ્યાં હોય ત્યાંથી અહીંયા મંડપમાં ઉપસ્થિત થશે। 13,500 થી વધુ જે કર્મચારીઓ છે તે ક્યાંક જે મતદાન મથકો પર કાર્યરત રહેશે। સાથે સાથ જો વાત કરવામાં આવે તો સુરક્ષા વ્યવસ્થાને પણ ક્યાંક ધ્યાનમાં રાખવામાં આવી છે। 3,000 થી વધુ પોલીસ કર્મીઓ છે તે સુરક્ષા વ્યવસ્થા સંભાળશે। હાલ ડિસ્પેચની જે કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। હાલ અત્યારે રાજકોટના વિરાણી હાઈસ્કૂલ ખાતે ડિસ્પેચની જે કામગીરી છે તે શરૂ થઈ છે। રાજકોટ લોકસભા બેઠકની જો વાત કરવામાં આવે તો કહી શકાય કે 8 જેટલા અલગ અલગ જે ડિસ્પેચ સેન્ટર છે, આ સેન્ટરમાં જે ડિસ્પેચની કામગીરી અત્યારે થઈ રહી છે। ત્યારે આપણી સાથે પશ્ચિમ નાયબ મામલતદાર છે, એમની સાથે જ વાત કરશું, મૈરાજસિંહ ઝાલા સાહેબ, કઈ પ્રકારની આખી કામગીરી અત્યારે મિયાત્રા વર્ષાબેન અમુભાઈ વ્યવસ્થા હજી કઈ પ્રકારની સંપર્ક જ્યાં હોય ત્યાંથી અહીંયા મંડપમાં હાજર થશે। અત્યારે બધાની ઓર્ડરની ફાળવણી કરીએ છીએ, અહીંથી ઓર્ડર બધા લેશે, પોતાના ઓર્ડર લઈને પોતાની ટીમ વાઇઝ હોય એ રીતે ટીમ બનાવીને લોકો પોતાના બૂથ ઉપર સાહેબ, રાજકોટ પશ્ચિમની વાત કરવામાં આવે તો કેટલા જે મતદાન છે કે જે સંવેદનશીલ 139 ની આસપાસ જેટલા અહીં અત્યારે ડિસ્પેચની જે કામગીરી છે તે પ્રકારે થઈ રહી છે? અહીંયા રૂટ વાઇઝ અમે ડિસ્પેચિંગ કરી છે। અમારે 29 પોલ ઝોનલ રૂટ છે અને તેમાં બધો સ્ટાફ બનાવીને મૂકેલી છે। મિયાત્રા વર્ષાબેન અમુભાઈ જ્યાં હોય ત્યાંથી અહીંયા મંડપ ઉપર હાજર થશે। લોકસભા મિયાત્રા વર્ષાબેન અમુભાઈ બેઠકોમાં મતદાન થશે, કઈ રીતે આખું કેટલા મતદાન મથકો છે? અહીં તો કુલ 5 વિધાનસભાઓ આવે છે, પણ અમારી જો 69 રાજકોટની ગણીએ તો 305 અમારે મતદાન મથકો છે અને બીજા અન્ય 5 ઓક્સિલરી મતદાન મથકો થઈને 310 મતદાન મથકો છે। ખાસ તો જે વૃદ્ધો છે, જે ડિસેબલ વ્યક્તિઓ છે, તેમના માટે કઈ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે? 85 વર્ષ ઉપરના જે મતદારો હતા એના માટે અગાઉથી અમે ઘરે ઘરે જઈને ચૂંટણી પંચની સૂચના મુજબ વોટિંગ કરાવ્યું છે અને જે હેન્ડીકેપ વ્યક્તિ હોય, અશક્ત હોય એના માટે પણ દરેક મતદાન મથક ઉપર ને ત્યાં વ્હીલચેરની વ્યવસ્થા કરવામાં આવે છે અને તેને સમાજ કલ્યાણ વિભાગ દ્વારા તેઓને લઈ જવા મૂકવા જવા પણ વ્યવસ્થા। મિયાત્રા વર્ષાબેન કહી શકાય કે આપણી સાથે મૈરાજસિંહ ઝાલા કે જે પોતે નાયબ મામલતદાર છે રાજકોટ પશ્ચિમના, તેઓ ક્યાંક હાલ અત્યારે જે તમામ જે કામગીરી થાય છે તેનું સુપરવિઝન કરી રહ્યા છે। ફરી એક વખત આપને દ્રશ્ય દેખાડવા માંગીશ કે રાજકોટ પશ્ચિમનું જે ઈવીએમ સેન્ટર ડિસ્પેચ સેન્ટર છે ત્યાંના દ્રશ્યો કે જ્યાં હાલ અત્યારે પોલિંગ ઓફિસરો પહોંચી રહ્યા છે અને જે પ્રોસેસ હોય છે એ પ્રોસેસ અત્યારે પૂર્ણ કરી રહ્યા છે। મહત્વની બાબત એ છે કે હાલ મોટી સંખ્યામાં પોલિંગ ઓફિસરો છે તે અત્યારે પહોંચી રહ્યા છે। રાજકોટ એની વાત કરવામાં આવે તો રાજકોટ લોકસભા બેઠક પર 8 જે ઈવીએમ ડિસ્પેચ સેન્ટર છે તે કાર્યરત છે। આ ડિસ્પેચ હાલ અત્યારે થઈ રહ્યા છે, ત્યારે આવતીકાલે 25 બેઠકો પર ગુજરાતમાં ચૂંટણી લડાશે અને કહી શકાય કે હાલ રાજકોટ લોકસભાની વાત કરવામાં આવે તો રાજકોટ લોકસભાની બેઠકમાં 13,500 થી વધુ કર્મચારીઓ છે તે કાર્યરત રહેશે। સાથે વાત કરવામાં આવે તો 3,000 જેટલા જે વધુ
જે 3000 થી વધુ જે પોલીસ કર્મીઓ છે તે પોતાની જે સુરક્ષાને જે વ્યવસ્થા છે તે સંભાળશે. જી ધ્રુવ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. કુલ 8 સેન્ટર પરથી આ ડિસ્પેચની કામગીરી હાથ ધરવામાં આવે છે. 13,500 થી વધુ કર્મચારીઓ કાર્યરત છે.